નમસ્કાર મિત્રો, વંદે માતરમ, જય હિન્દ। હું ગણિત છું। એ બેચમાં આજે આપણે સાદુરૂપના બહુ સરસ મજાના પ્રશ્નો જોવાના છે। તો પહેલો પ્રશ્ન છે મિત્રો, 1 ઓછા 1/2 ગુણ્યા 1 ઓછા 1/3 1 ઓછા 1/4 ડોટ 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 1 ઓછા 1/23। તો સૌથી પહેલા મિત્રો આપણે આનું સાદુરૂપ દેતા આવડવું જોઈએ। આનું આપણે સાદુરૂપ કેમ દેતા હોઈએ? 2 નો એક સાથે ગુણાકાર થાય, 2 એકા 2 ઓછા 1 છેદમાં 2, 2 માંથી 1 જાય તો 1 છેદમાં 2, 1/2। દેશી વાત કરીએ, હાવ દેશી, તો આ 1 છે, એમાંથી અડધો જાય તો અડધો વધે, 1 માંથી અડધો જાય તો અડધો વધે। તો મિત્રો અહીંયા પ્રશ્ન છે, એનું સાદુરૂપ આપું। 2 એકા 2, 1 બાદ કરો 1 વધે 1/2, 3 એકા 3, 3 માંથી 1 જાય 2/3, 4 એકા 4, 4 માંથી 1 જાય 3/4, ઇન્ફિનિટી 23 એકા 23 માંથી 1 જાય 22/23। હવે અહીંયા 2 2 ગયા, 3 3 ગયા, 4 4 જશે, એમ જાતા જાતા 22 વયા જશે। તો વધશે શું? તો કે અંશમાં 1 વધશે, છેદમાં 23 વધશે। તો મિત્રો જવાબ આવશે 1/23, 1/23। ચાલો નેક્સ્ટ, 3 એકા 3, 3 માંથી 1 જાય 2/3, 4 એકા 4, 4 માંથી 1 જાય 3/4, 5 એકા 5, 5 માંથી 1 જાય 4/5, 6 એકા 6 માઇનસ 1, 5/6, ઇન્ફિનિટિવ નથી, અહીંયા પછી આગળ આવ્યું 99 એકા 99, 1 જાય 98/99, 100 એકા 100, 1 જાય 99/100। હવે જુઓ, 3 3, 4 5 6, આમ 98 99 બધું ઉડી જાય? તો કે હા। અંશ છેદમાં કાપાકૂપી કર્યા પછી 2 વધ્યા, 100 વધ્યા, 2/100। મિત્રો જવાબ આવશે 1/50, જવાબ આવશે 1/50। ચાલો, 1/2 વત્તા 1/6 વત્તા 1/12 વત્તા 1/20 વત્તા 1/30 વત્તા 1/42 વત્તા 1/56 વત્તા 1/72, 1/72। આનું સાદુરૂપ કેમ આપવાનું? તો મિત્રો બેઝિકથી પણ સમજાવી શકાય અને ડાયરેક્ટ સાદુરૂપ પણ આપી શકાય। જો તમારે ઘણાને ઇક્વેશનમાં રસ હોય, સૂત્ર, પરંતુ એ સમજાવતા પહેલા આપ એક બાબત સમજો, 2 એટલે 1 ગુણ્યા 2 થાય, વત્તાના વત્તા, 6 એટલે 2 ગુણ્યા 3 થાય, વત્તા 3 ગુણ્યા 4 થાય, વત્તા 20 એટલે 4 ગુણ્યા 5 થાય, વત્તા 5 ગુણ્યા 6 વત્તા 1/6 ગુણ્યા 7, 56 એટલે 7 8 56 વત્તા 8 9 72। હવે તમે સૂત્રને એપ્લાય કરી શકો। સૂત્ર ન એપ્લાય કરવું હોય તો જુઓ, ધ્યાન આપો, 1 2 3 4 5 6 7 8, આ 8 લખી નાખવાના, છેદમાં છેલ્લું પદ 9 ગુણ્યા પહેલું પદ 1। તો મિત્રો જવાબ આવશે 8/9। દાખલો પૂરો। ઇક્વેશન તમારે યાદ રાખવું હોય તો 1/છેદમાં તફાવત, કાઉન્સમાં 1/છેદમાં પ્રથમ પદ, સોરી, કાઉન્સમાં પ્રથમ પદ માઇનસ છેલ્લું પદ
માઇનસ છેલ્લું પદ. તો 1/1 તફાવત કેટલો છે? તો કે 2માંથી 1 જાય તો 1, 3માંથી 2 જાય તો 1, 4માંથી 3 જાય તો 1, 5માંથી 4 જાય તો 1. તો મિત્રો તફાવત 1 છે. તફાવત 1 છે. તો 1/1 પ્રથમ પદ 1/1 માઇનસ છેલ્લું પદ 1/9 તો બરાબર 1 ઓછા 1/9. 9 એકા 9, 9માંથી 1 જાય તો 8/9. તો મિત્રો જવાબ આવશે 8/9. 8/9. ક્લિયર? હવે આગળનો પ્રશ્ન જોઈએ. ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન. ખૂબ સરસ પ્રશ્ન છે. 5/2 2 વર્ગ 4, 3 વર્ગ 9, 7/7 3 વર્ગ 9, 4 વર્ગ 16, 9/9 4 વર્ગ 16, 5 વર્ગ 25, 11/11 5 વર્ગ 25, 6 વર્ગ 36, 13/13 6 વર્ગ 36, 7 વર્ગ 49, 15/15 8 વર્ગ 64, 9 વર્ગ 81 વત્તા 19/9 વર્ગ 81 ગુણ્યા 10 વર્ગ 100. આગળના પ્રશ્નમાં જો મિત્રો અહીંયા જે તફાવત હતો 3માંથી 2 જાય તો 1 એ અંશમાં હતો, 4માંથી 3 જાય તો 1 અંશમાં હતો, 5માંથી 4 જાય તો 1 અંશમાં હતો. બધામાં તફાવત અંશમાં હતો. અહીંયા પણ આવું જ છે. 9માંથી 4 જાય તો 5, 16માંથી 9 જાય તો 7, 25માંથી 16 જાય તો 9. તફાવત અંશમાં છે. તો મેં તમને સૂત્ર આવું લખાયું, 1/2 તફાવત કૌંસમાં પ્રથમ પદ માઇનસ છેલ્લું પદ. પરંતુ જ્યારે છેદનો તફાવત જો અંશમાં હોય તો તફાવત ઇગ્નોર કરો તો ચાલે ને ચાલે. તો તફાવતને ધ્યાનમાં આપણે અહીંયા ન લીધો હોત તો પણ આપને જવાબ મળી જાત. પ્રથમ પદ તો કે 1/1 માઇનસ છેલ્લું પદ 1/9. જવાબ આવે 8/9. તો અહીંયા હું તફાવતને ધ્યાનમાં નહીં લઉં. પ્રથમ પદ માઇનસ છેલ્લું પદ, વાર્તા પૂરી. તફાવતને ધ્યાનમાં નહીં લઉં. પ્રથમ પદ એટલે 1/4 ઓછા છેલ્લું પદ એટલે 1/100. તો મિત્રો લસા લઈ શકાય અથવા 100 એકા 100, 4 એકા 4, છેદમાં 400, 96/400, 4 વડે ભાગ ચલાવો, 24/6, હજી 4 વડે ભાગ ચલાવો, 6/25, 24ને 6 વડે ભાગ, 6 ચોક 24 અને 100ને 4 વડે ભાગ ચલાવો તો 24, 25 ચોક 100. તો મિત્રો જવાબ આવશે 6/25. જવાબ આવશે 6/25. આ રીતે તમે પ્રશ્ન સોલ્વ કરી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સાહેબ અહીંયા તફાવત જુઓ 3 છે. તફાવત 3 છે. કોઈ જગ્યાએ તફાવત ધ્યાનમાં લીધો નથી. તો અહીંયા આપણે શું કરશું? તો મિત્રો 1/, અહીંયા તફાવત અંશમાં નથી તો 1/3 પ્રથમ પદ 1/1 માઇનસ છેલ્લું પદ 1/16. આવું કંઈક થશે તો કે હા. તો જોજો હવે 1/3 1/1 છેદમાં તફાવત 3 પ્રથમ પદ તો કે 1/1 છેલ્લું પદ તો કે 1/16. 16 એકા 16 માઇનસ 1 એકા 1 છેદમાં 16 એકા 16 બરાબર 1/3 ગુણ્યા 16માંથી 1 જાય તો 15 છેદમાં 16, 3 પંચા 15. તો મિત્રો જવાબ આવશે 5/16. 5/16. સાહેબ આને ડાયરેક્ટ ગણી શકાય? હા, ગણી શકાય. જો 1 2 3 4 5
5 ના 5 છેદમાં છેલ્લું પદ 16 ગુણ્યા પહેલું પદ 1 તો 5 ના છેદમાં 16 જવાબ આવશે. આવી ગયો. ડાયરેક્ટ પણ તમે ગણી શકો. ચાલો નેક્સ્ટ જો અહીંયા શું છે 3 ગુણ્યા 5 5 ગુણ્યા 7 7 ગુણ્યા 9 9 ગુણ્યા 11 11 ગુણ્યા 13 13 ગુણ્યા 11 તો અહીંયા ડિફરન્સ કેટલાનો છે 2 તો 1 છેદમાં તફાવત પ્રથમ પદ 1 છેદમાં 3 છેલ્લું પદ 1 છેદમાં 15 તો મિત્રો 1 છેદમાં 2 15 એકા 15 3 એકા 3 છેદમાં 15 તેરી 45 તો 1 છેદમાં 2 15માંથી 3 જાય તો 12 છેદમાં 45 2 છક 12 સાહેબ 6 છેદમાં 45 આવ્યા. 3 વડે ભાગ ચલાવો 3 દુ 6 અને 3 ગુણ્યા 15 એટલે મિત્રો જવાબ આવશે 2 છેદમાં 15 2 છેદમાં 15. ડાયરેક્ટ ગણી શકાય. ટ્રાય કરીએ 1 2 3 4 5 6 છેદમાં છેલ્લું પદ 15 ગુણ્યા પ્રથમ પદ 3 3 દુ 6 2 છેદમાં 15 આ જવાબ આવી ગયો 2 છેદમાં 15. ચાલો નેક્સ્ટ 2 5 5 8 ડિફરન્સ જોઈ લો 3 નો ડિફરન્સ તો 1 છેદમાં 3 પ્રથમ પદ 1 છેદમાં 2 માઇનસ છેલ્લું પદ 1 છેદમાં 29 માઇનસ 1 છેદમાં 29 દાખલો ગણીએ આગળ 1 છેદમાં 3 29 એકા 29 2 એકા 2 છેદમાં 29 ગુણ્યા 2 58 1 છેદમાં 3 29માંથી 2 જાય તો 27 છેદમાં 58 3 9 27 તો મિત્રો જવાબ આવશે 9 છેદમાં 58 9 છેદમાં 58 આવી ગયો. ડાયરેક્ટ ગણી શકાય તો કે 1 2 3 4 5 6 7 8 9 9 9 છેદમાં છેલ્લું પદ 29 પ્રથમ પદ 2 તો 9 છેદમાં 29 ગુણ્યા 2 જવાબ શું આવશે 58. જવાબ આવશે 58. ચાલો નેક્સ્ટ હવે ડાયરેક્ટ 1 2 3 4 5 5 છેદમાં છેલ્લું પદ 21 ગુણ્યા પ્રથમ પદ 21 જવાબ આવ્યો 5 છેદમાં 21. ગોટ ઇટ. સાહેબ તફાવત વાળી રીતથી કરાવો. તફાવત કેટલો 4 તો કે 1 છેદમાં 4 પ્રથમ પદ 1 છેદમાં 1 માઇનસ 1 છેદમાં 21 1 છેદમાં 4 21 એકા 21 1 એકા 1 છેદમાં 21 એકા 21 4 ગુણ્યા 21માંથી 1 જાય 20 છેદમાં 21 4 પંચા 20 તો મિત્રો જવાબ આવશે 5 છેદમાં 21. જવાબ આવશે 5 છેદમાં 21. નેક્સ્ટ અહીંયા શું છે જો 2 એટલે 1 ગુણ્યા 2 1 ગુણ્યા 2 1 ગુણ્યા 2 1
ચાલો આ રિપીટ દાખલો થતો હતો એટલે મેં રકમ બદલાઈ નાખી, બરાબર, બીજું કાંઈ છે નહીં. તો મિત્રો આ 1 ગુણ્યા 2, 2 ગુણ્યા 3, 3 ગુણ્યા 4, 4 ગુણ્યા 5, 5 ગુણ્યા 6, 6 ગુણ્યા 7 42, 7 ગુણ્યા 8 56, 8 ગુણ્યા 9 72 ને 9 ગુણ્યા 10 90. ડાયરેક્ટ ગણીએ 1 2 3 4 5 6 7 8 9, અંશમાં 9, છેદમાં છેલ્લું પદ 10 ગુણ્યા પ્રથમ પદ 1, જવાબ આવશે 9 ના છેદમાં 10. મળી ગયો જવાબ 9 ના છેદમાં 10. તફાવતની રીતે તો કે તફાવત સાહેબ 1 છે, ઉપર આપ્યો જ છે, તો પ્રથમ પદ 1 ના છેદમાં 1 માઇનસ છેલ્લું પદ 1 ના છેદમાં 10. સાદુરૂપ આપો 10 એકા 10, 1 એકા 1 છેદમાં 10, 10 માંથી 1 જાય તો 9, 9 ના છેદમાં 10, 9 ના છેદમાં 10. આવો પ્રશ્ન આપે તો મિત્રો જો 30 એટલે 5 ગુણ્યા 6, 6 ગુણ્યા 7 42, 7 ગુણ્યા 8 56, 8 ગુણ્યા 9 72, 9 ગુણ્યા 10 90, 10 ગુણ્યા 11 110, તો 11 ગુણ્યા 12 એટલે 132 થાય, 132 થાય. હવે ડાયરેક્ટ એપ્રોચ આપશું આપણે 1 2 3 4 5 6 7, અંશમાં 7, છેદમાં છેલ્લું પદ 12, પહેલું પદ 5, 7 ના છેદમાં 12 પંચાને 60, જવાબ આવશે 7 ના છેદમાં 60, 7 ના છેદમાં 60. ચાલો નેક્સ્ટ. અહીંયા શું છે તો કે 5 ગુણ્યા 6, 6 ગુણ્યા 7, 7 ગુણ્યા 8, 8 ગુણ્યા 9, 9 ગુણ્યા 10 90, 10 ગુણ્યા 11 110, 11 ગુણ્યા 12 132, 12 ગુણ્યા 13 156, 13 ગુણ્યા 14 182. ડાયરેક્ટ તો કે 1 2 3 4 5 6 7 8 9, અંશમાં 9 ના 9, છેલ્લું પદ 14, પ્રથમ પદ 5, 9 ના 9, 14 પંચા 70. તો મિત્રો જવાબ આવશે 9 ના છેદમાં 70, 9 ના છેદમાં 70. ચાલો નેક્સ્ટ. 3 સંખ્યાનો ગુણાકાર. તો સાહેબ આમાં આ લેવલે તમારી પરીક્ષામાં જાય નહીં, પણ મેં એક એવું નક્કી કર્યું છે કે આપણે જેવું પૂછાય એવું છે ને એની કરતાં 1-2 લેવલ આગળ વધવું. તો આ લેવલનો પ્રશ્ન પૂછાય તો શું કરવાનું ધ્યાન આપજો. 1 ના છેદમાં 4 ફિક્સ છે, 1 ના છેદમાં 4 ફિક્સ છે. હવે શું કરવાનું? આ કાઉન્સ કરી નાખવાનું. કરી નાખ્યો. 1 ના છેદમાં 4 ફિક્સ છે, કાઉન્સ કરી નાખ્યો, કાઉન્સ કરી નાખ્યો. તો કે આ કરી નાખ્યો. હવે જોજો હું કરું છું. આ 4 અહીંયા લખવાના, પછી 5 અને 6 છેદમાં 5 ગુણ્યા 6, 6 માં 1 ઉમેરી દઈએ, 7 અહીંયા લખી નાખવાના. વાર્તા પૂરી. શું કર્યું મેં? જો 4 5 6 7, 4 5 6 7, બીજું કાંઈ કર્યું નથી. હવે 4 4 ઉડી ગયા, 7 ના છેદમાં 6 પંચા 30 જવાબ આવ્યો, 6 પંચાને 30 જવાબ આવ્યો. અને બહુ બેઝિક ડિટેલમાં નથી સમજાવતો કેમ કે બહુ લાંબી પ્રક્રિયા છે ને આપણે 12મા ધોરણના વિદ્યાર્થી અને ગ્રેજ્યુએટ પીએસઆઈની તૈયારી કરતા હોય તો મારા માનવા પ્રમાણે આનાથી આગળ નહીં જ જાય, બરાબર? અહીંયા નહીં પહોંચે, પણ છતાં આ 1 ના છેદમાં 4 એ ફિક્સ છે. જોજો બીજો દાખલો ગણું. આમ સીધું મને ખબર છે 1 ના છેદમાં 4 ફિક્સ છે. હવે શું કરવાનું? તો જો હવે શું કરવાનું તો કે આ 5 અહીંયા લખી નાખ્યા, તો કે હા છેદમાં 6 ગુણ્યા 7 ગુણ્યા 8, 6 7 અને 8 મૂકી દેવાના. વાર્તા પૂરી. 4 દુ 8, 5 દુ 10, 7 છક 42, 2 વડે ભાગ ચલાવો, 5 ના છેદમાં 21. તો મિત્રો 10 ને 2 વડે ભાગો તો 5, 42 ને 2 વડે ભાગો તો 21. તો જવાબ આવશે 5 ના છેદમાં 21. તો એક અદ્ભુત સાદુરૂપના પ્રશ્નો આપણે આ લેક્ચરમાં સોલ્વ કર્યા. એટલી વસ્તુ કરશો મિત્રો, ઇનફ છે. છતાં મને કાંઈ જરૂર લાગે તો એવા પ્રશ્નો તમારી સમક્ષ
ટેસ્ટ સ્વરૂપે આ છે તે છે સ્વરૂપે અથવા ઇન્સ્ટાગ્રામમાં મૂકતો રહીશ. તમારે શું કરવાનું છે એ પ્રશ્નોને સોલ્વ કરવાના છે. જેટલો પ્રયત્ન કરશો એટલો તમને ફાયદો થશે. આ દાખલો હજી મારી ઈચ્છા છે તમને ફરીવાર સમજાવી દઉં તો ફરીવાર સમજાવી દઉં. જો 1/4 આવવાના જ છે તો કે હા, આ 5/5 ગુણ્યા પછી ત્યાં આગળ કાંઈ નહીં લખવાનું, છેદમાં હોઈ જવાનું 6 × 7, 7 પછીની સંખ્યા 8, 4 દુ 8, 5 દુ 10, 7 છક 42. 2 વડે ભાગ આકો 5/21. તો જવાબ આવશે 5/21. નવા લેક્ચર સાથે મળતા રહીશું. વંદે માતરમ. જય હિન્દ.